કેશોદના અગતરાય રોડ ઉપર જુદી જુદી ચોરીની ઘટનામાં 1,54,700ના મુદ્દામાલ સાથેની ચોરી। કેશોદ જુનાગઢ રોડ પર આવેલા પ્રેરણાધામ સોસાયટી પાણીની ટાંકીથી આગળના વિસ્તારમાં તસ્કરો ઘૂસી આવીને હાથફેરો કરીને નાસી છૂટ્યા હતા। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ કાનાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 33 ધંધો તલાટી મંત્રી રહે કેશોદ જુનાગઢ રોડ પ્રેરણાધામ સોસાયટી વાળાએ અજાણ્યા 5 ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે તે મુજબ ફરિયાદી રાજુભાઈ સરવૈયા તથા આસપાસના બંધ મકાનના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને રાજુભાઈ સરવૈયાના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં જેની અંદાજે કુલ કિંમત રૂપિયા 1,29,500ના ત્યારે દર દાગીનાની ચોરી કરી તેમજ ઇમ્તિયાઝ અબ્દુલભાઈ શેતાના બંધ મકાનમાંથી રોકડા 17,000 તથા સોના ચાંદીના દર દાગીના જેની કુલ કિંમત રૂપિયા 25,200ના મુદ્દામાલની ચોરી કરી તેમજ મુકેશ કુમાર નાનાલાલ જોશીના બંધ મકાનમાં દરવાજો તોડવાની કોશિશ કરેલ તેમજ ચંદ્રકાંતભાઈ ગૌરીશંકરભાઈ જોશીના બંધ મકાનમાં લોખંડની ગ્રીલ તોડવાની કોશિશ કરી આમ કુલ કિંમત રૂપિયા 1,54,700ના મુદ્દામાલની ચોરી કરીને લઈને નાસી છૂટ્યા હતા। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.N. અડેદરા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુંજિયા સહિત સર્વેલન્સ સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા લિસ્ટેડ આરોપીઓની ખાનગી રાહે તપાસ હાથ ધરી છે। ત્યારે કેશોદના એરપોર્ટ રોડ, અગતરાય રોડ આસપાસના વાડી વિસ્તારમાં હાથફેરો કરવા ઉપરાંત માલ મિલકતને નુકસાન કરવાની ઘટનાઓ બની રહી છે। ત્યારે ખેડૂતોના ખેતરોમાં પણ જાનમાલની સલામત રહી નથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।